લખતરના નામદાર ઠાકોર સાહેબ ગૌ લોકવાસ થતા આજે અંતિમ સંસ્કાર યોજાય। લખતર રાજવી ચીમનભાઈ પટેલ જ્યારે સીએમ હતા ત્યારે લખતર વિધાનસભાના એમએલએ રહી ચૂક્યા છે। 1974 નવનિર્માણ કરવામાં આવ્યું હતું તે સમયના હતા લખતર ધાંગધ્રાના એમએલએ। 1974માં એમએલએ અને બનેલા નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલાનું નિધન થતાં લખતર સદંતર બંધ જોવા મળ્યું। લખતર વેપારી દ્વારા રાજવીનું નિધન થતાં સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું। લખતર થાન છેલ્લા રાજવીનું નિધન થતાં શોકનો માહોલ સર્જાયો। પૂર્વ એમએલએ અને લખતર રાજવી ને પોલીસ દ્વારા ના આપવામાં આવ્યું ગાર્ડ ઓફ ઓનર। લખતર થાન છેલ્લા રાજવી અને 1974માં ના પૂર્વ ધારાસભ્ય નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઇન્દ્રસિંહજી ઝાલા ઉંમર વર્ષ 96 વર્ષીય ટૂંકી બીમારી બાદ 15/12/2024ના રોજ નિધન થતાં પંથકમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે લખતર રાજ મહેલ ખાતે નામદાર ઠાકોર સાહેબ બલભદ્રસિંહજીના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવ્યો હતો। જ્યારે સવારે 10 કલાકે રાજમહેલ ખાતે ઢોલ નગારા સાથે અંતિમ યાત્રા પાલકી શહેરમાં હવેલી ચોક, પાતળિયા હનુમાનજી, ખોડિયારમાંની દેરી, મોચી બજાર, મેઇન બજાર, ગાંધી ચોક, ગાડી દરવાજા સહિતના મુખ્ય માર્ગો ઉપર ફરીને લખતર મોતીસર તળાવ બાજુમાં આવેલ રાજ પરિવારના સ્મશાન ભૂમિ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। જ્યારે લખતર નામદાર ઠાકોર સાહેબના નિધન થતાં લખતર શહેરના મુખ્ય બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવી હતી। જે પાલકી યાત્રામાં વઢવાણ ઠાકોર સાહેબ, ચૈતન્ય દેવજી ઝાલા, મૂળી ઠાકોર સાહેબ, જીતેન્દ્રસિંહ વઢવાણ મૂળીના યુવરાજ સાહેબ તેમજ વઢવાણ કુમારસિંહ સણો ગુજરાત સપોર્ટેડ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અર્જુનસિંહ રાણા થાન ક્ષત્રિય સમાજના રાણા સાહેબ સહિતના સ્ટેટ રાજવીઓ, મહેમાનશ્રીઓ, રાજકીય આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વેપારીઓ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। જ્યારે પાલખી યાત્રા દરમિયાન નામદાર ઠાકોર સાહેબને અંતિમ દર્શન કરવા માટે ગ્રામજનોનો ઘસારો જોવા મળ્યો હતો।